લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ માટે ભાજપની કવાયત ચાલી રહી છે કે જ્યાં ગઈકાલે ભાજપ કોર ગ્રુપની બેઠક બાદ આજે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે અને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન ચાલી રહ્યું છે। પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં ચર્ચા થશે। 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે। ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર થવાની શક્યતા જોવાઈ રહી છે। 100 થી 120 ઉમેદવારોના નામની જાહેરાત આજે થાય તેવી શક્યતા છે। મોડી રાત્રે આ નામોની યાદી બહાર આવે તેવી પણ શક્યતા જણાઈ રહી છે। ગુજરાતની કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર થઈ શકે છે। તો આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે આજના દિવસે આખરે ઉમેદવારોના નામ જે તે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે। મૂર્તિયાઓ તો નક્કી થઈ ચૂક્યા છે કારણ કે દરેક બેઠકને લઈને આખરે જે સાયન્સ પ્રક્રિયા લેવાઈ હતી અને ત્યારબાદ કયા ઉમેદવારો જે સક્ષમ છે કે જે લોકસભાની અંદર બેઠક પર જીત મેળવી શકે છે તેને લઈને આ આખરી નામોને લઈને મંથન છે અને ત્યારબાદ આજે નામોની યાદી બહાર પડી શકે છે અને અલગ અલગ 8 રાજ્યોના આ મૂર્તિયાઓ નક્કી કરવા માટે મહત્વપૂર્ણ બેઠક આજે મળનારી છે અને તેની અંદર લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને આ અંતિમ મંથન હશે અને આ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં નામો પણ સ્પષ્ટ થવા લાગશે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આ અંતિમ મંથન છે અને ત્યારબાદ આખરે મૂર્તિઓનું નામ સામે આવી શકે છે। આખરે ક્યાં સુધીમાં આજે આ મંથન પૂર્ણ થશે અને કોઈ પહેલી યાદી બહાર આવી શકે? જી જયેશ, તમામ રાજ્યોની અંદર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અને ત્યારબાદ રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિની બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી હતી। ગઈકાલથી 8 રાજ્યના જે પ્રતિનિધિ છે તે દિલ્હી હતા, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ સહિતના જે 8 રાજ્યો કે જ્યાં ભાજપ સિંગલ હેન્ડ ચૂંટણી લડે છે, ગઠબંધન નથી કરતી, આ તમામ રાજ્યોની કોર કમિટીની બેઠક છે તે પણ ગઈકાલે દિલ્હી પૂર્ણ થઈ ચૂકી છે। આજે હવે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની જે બેઠક છે તે 4 વાગ્યાથી શરૂ થવાની છે। 6:30 ની આસપાસ વડાપ્રધાન પોતે પણ ચૂંટણી સમિતિની બેઠક છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। એવું માનવામાં આવી રહ્યું છે કે આજે મહદઅંશે કે જે એવા રાજ્યો કે જે બેઠકો છે કે તેની પર જે આ પેજ ફસાયેલો હોય તે સિવાયની જે બેઠકો છે તે ક્લિયર થઈ જશે અને પહેલી જે યાદી છે તે મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે છે। પહેલી યાદીની અંદર જે 100 થી 150 જેટલા નામ છે તે જાહેર થઈ શકે છે અને તેની અંદર ગુજરાતના નામો પણ હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલાકી વડાપ્રધાન હંમેશા સરપ્રાઇઝ ફેક્ટરમાં માનતા હોય છે। ગુજરાતની વાત કરવામાં આવે તો અનેક નામ અત્યારે ચર્ચામાં છે, પરંતુ કાલે જે રીતે સમાચાર મળ્યા હતા તે પ્રમાણે કેટલીક લોકસભા બેઠક જેમ કે બનાસકાંઠા લોકસભા બેઠક હતી, પાટણ લોકસભા બેઠક હતી, મહેસાણા લોકસભા બેઠક હતી, ત્યાંથી નવા નામો મંગાવવામાં આવ્યા છે। એટલે કે જે પણ નામ પેનલમાં ગયા છે તેના કરતાં કોઈ સરપ્રાઇઝ નામ ઉત્તર ગુજરાતમાં હોઈ શકે છે, એ જ પ્રકારની સરપ્રાઇઝ સૌરાષ્ટ્રમાં પણ હોઈ શકે છે। વર્તમાનમાં ચર્ચાતા તમામ નામો પર પૂર્ણ વિરામ વાગી જાય અને નવા ચહેરા આવે તેવું પણ પૂરેપૂરું જોવા મળી શકે છે। પહેલી જે યાદી છે તે રાત્રે 10:30 વાગ્યા પછી પ્રસારિત થઈ શકે છે અને તે યાદીમાં ગુજરાતના પણ મોટા માથાના નામ હોઈ શકે છે। વડાપ્રધાનના નામની સાથે આ યાદી છે, આ યાદીની જાહેરાત થશે। પહેલું જે નામ હશે તે વડાપ્રધાનનું હશે તેવું માનવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ અન્ય જે રાજ્યો છે અને જે બેઠકો છે લગભગ કેન્દ્ર સરકારની જે કેબિનેટ મંત્રીઓ કે જે ચૂંટણી લડવાના છે તેમના પણ નામની જે જાહેરાત છે તે થઈ શકે છે। તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના નામની પણ આજે જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે। 10:30 વાગ્યા પછી જે યાદી આવશે તેમાં ગુજરાતના 10 થી 12 નામ હશે તેવું હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ કિંજલ, અત્યારે રાજકીય ગલિયારાઓની અંદર અનેક બાબતો એવી હશે કારણ કે આ મંથનની એરણ ઉપર કયું નામ ફાઇનલ થાય છે અને કઈ રીતે આ નામની પસંદગી થાય છે તે સૌથી વધુ ચર્ચા બનશે। ખાસ કરીને કયા એવા ફેક્ટર્સ છે કે જે આ વખતે સૌથી વધુ ધ્યાનમાં લેવાઈ રહ્યા છે? ખાસ કરીને જ્ઞાતિ આધારિત સમીકરણ છે કે પછી ઉમેદવારોની જે કાર્યક્ષમતા છે તેને ધ્યાનમાં લેવાઈ રહી છે કે પછી લોકસભામાં જીતી શકે એવા ઉમેદવારોને લઈને કયા ક્રાઇટેરિયા ઉપર સૌથી વધુ મંથન ચાલી રહ્યું છે? કિંજલ જી જય ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની હોય, ગુજરાતની વાત કરવામાં આવે કે દેશની વાત કરવામાં આવે, ભાજપ માત્ર ને માત્ર વડાપ્રધાનના ચહેરા ઉપર, વડાપ્રધાનના નામ ઉપર ચૂંટણી લડે છે અને ચૂંટણી જીતે છે। મોદીની ગેરંટી આ વખતે એક નવું ફેક્ટર છે તે ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ જે પ્રકારનું ગુજરાત અને દેશનું વાતાવરણ છે ભાજપ ખૂબ જ સ્પષ્ટતાથી માને છે કે આ વખતે જે પ્રકારની વિક્ટરી મળશે તે વિક્ટરી ફરી ક્યારેય નહીં મળી શકે અને એ જ કારણ છે કે નવા ચહેરાઓને પ્રાધાન્ય છે તે દેશભરમાં ગુજરાત આપી શકે છે, જેની ટર્મ
4 ટર્મ 5 ટર્મ થઈ ચૂકી હોય અથવા તો ઉંમરનો બાદ હોય તે પણ આવી શકે છે. તેની સાથે યુવા ચહેરાઓને પ્રાધાન્ય છે તે આપી શકે છે. ભલે 33% અનામતને લઈને કાયદો નથી આવ્યો, પરંતુ ગુજરાત હોય કે દેશ હોય તેની અંદર ભાજપ એક દાખલો બેસાડવા માટે આ વખતે મહિલા પ્રતિનિધિત્વ છે તેને પણ સ્થાન છે તે આપી શકે છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 4 અલગ અલગ ઝોન છે: સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત. ત્યાં અત્યાર સુધીમાં જાતિગત સમીકરણોને ભાજપે હંમેશા ધ્યાનમાં રાખ્યા છે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ઠાકોર, પાટીદાર અને કડવા સમાજનું પ્રભુત્વ છે. તો ત્યાંની જે 4 બેઠકો છે તે અત્યાર સુધી આ જ પ્રકારની જે જાતિગત સમીકરણો છે તેને સાધી અને કરવામાં આવી છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો બરોડા હંમેશા સવર્ણને આપવામાં આવે છે. તેના સિવાય ઓબીસી, ક્ષત્રિય અને જે ચરોતર પાટીદાર છે તે સમાજોને ત્યાં જે મહત્વ છે તે આપવામાં આવે છે. તે સિવાય જે છોટાઉદેપુરની બેઠક છે તે એસટી રિઝર્વ છે અને તમામ જે પક્ષ છે તે એ બેઠક ઉપર એસટી રિઝર્વ એટલે કે આદિવાસી અને મેદાનમાં ઉતારતા હોય છે. દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર જો સુરતની વાત કરવામાં આવે તો મૂળ સુરતી છે તેને આપવામાં આવે છે. તે સિવાય જાતિગત જે સમીકરણો છે ત્યાંના દક્ષિણ ગુજરાતના ક્યાંક પાટીદારનું મહત્વ છે, તો ક્યાંક ચરોતર પટેલનું મહત્વ છે, ક્યાંક આદિવાસી સમાજનું મહત્વ છે. તો જે સમાજનું બહુમૂલ છે તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમની જે સીટ છે તે એસસી રિઝર્વ છે એટલે કે દલિત કોટામાંથી ત્યાં સુધી એ સીટ છે ત્યાં ટિકિટ મળતી હોય છે. પૂર્વ પર હંમેશા કોઈ ઉજળિયાત વર્ગને છે તે ટિકિટ આપવામાં આવે છે. અને ગાંધીનગરની બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ માટે વીઆઈપી બેઠક હંમેશાથી રહી છે. એલ કે અડવાણીની વાત કરવામાં આવે કે ત્યારબાદ અમિત શાહની વાત કરવામાં આવે. આ એ બેઠક છે કે જ્યાંથી હંમેશા જે ભાજપના કહી શકાય કે નંબર 1, નંબર 2 ટાઈપના જે લીડર્સ હોય છે કેન્દ્રીય નેતૃત્વના તે અહીંયાથી ચૂંટણી છે તે લડતા હોય છે. એટલે જાતિગત, પરંતુ આ વખતે ચોક્કસ માની શકાય કે જે રીતે પહેલા પણ જયેશ આપણે ચર્ચા કરી કે વડાપ્રધાન હંમેશા સરપ્રાઇઝ ફેક્ટરમાં માનતા હોય છે અને જે પ્રકારે અયોધ્યા રામ મંદિરની વાત હોય કે મોદીની ગેરંટી અને સામે રાખી અને એક આખો માહોલ કરવાની વાત હોય કે ઇન્ટરનેશનલ સ્તર પર ભારતના પ્રતિનિધિત્વની વાત હોય, આ તમામને ધ્યાનમાં રાખીને અનેક નવા જે ચેન્જ છે તે ગુજરાતમાં ચોક્કસ જોવા મળી શકે છે. કેમ કે ગુજરાત એ રાજકીય પ્રયોગશાળા છે. તમામ સમીકરણો છે જાતિગત સમીકરણોથી અલગ જઈ અને પણ જે નવા ચહેરાઓ છે તે મેદાનમાં ઉતરી શકે છે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આજે આ મંથન અંતિમ તબક્કામાં અને ત્યારબાદ આખે નામોની જાહેરાત થઈ શકે છે. મોડી રાત સુધીમાં પણ આખરે આજે નામો જાહેર થાય તેવી પૂરી શક્યતા જોવા રહી છે. તો આખરે દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક, ત્યારબાદ આખરે યાદી. આ એક ઘટનાક્રમ છે જેની પર સૌ કોઈની નજર આજ રોજ રહેશે.